આપણી સાથે નવઘણજી ઠાકોર જોડાયા છે. નવઘણજી, નીલમ વાત કરું છું, મહામંથન મંતવ્ય ન્યૂઝથી. આપણે નવઘણજી, જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ પર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે અને એવા પણ આરોપ લાગી રહ્યા છે કે ઓબીસી એસટી એસસી સમાજ છે તેને અન્યાય થઈ રહ્યો છે, તેના આક્ષેપ લાગી રહ્યા છે. શું કહેશો, શું મામલો છે આખો? સૌ પ્રથમ તો બેન શ્રી તમારા મંતવ્ય ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ગુજરાતમાં કોઈ પણ ભરતીની અંદર મૌખિક ઇન્ટરવ્યુ નથી હાલ વર્તમાન સમયમાં. બરાબર. તો જીપીએસસી બોર્ડમાં હસમુખ પટેલ મૌખિક ઇન્ટરવ્યુ કેમ લે છે તો આશ્ચર્યજનક વાત છે. એટલે છેલ્લા 5 વર્ષથી ઓબીસી એસટી એસસી સમાજના સ્ટુડન્ટો ગમે એટલા માર્ક લાવે પણ મૌખિક ઇન્ટરવ્યુની અંદર તમામ લોકોને ઉડાડી વેલવામાં આવે છે, ઓબીસી એસટી એસસી ત્રણેય સમાજના. તો આખા ગુજરાતમાં આ સમાજનું કોઈ સ્ટુડન્ટ હોશિયાર જ નથી અને એના સ્ટુડન્ટ દેશ લેવલની આઈપીએસ ની ભરતીઓમાં દિલ્હી લેવલમાં સિલેક્શન થાય છે. બોલો, એક ચૌધરી સમાજનો દીકરો આઈપીએસ માં સિલેક્શન થાય, અહીંયા અમને રિજેક્ટ કરે. એટલે ખરેખર જો ઓબીસી એસટી એસસી સમાજની માંગણી છે મારી, મેં તો ખુલ્લો મીડિયાના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પણ લખ્યો હતો કે ન્યાયપ્રિય તમે હો, ઈમાનદારી પૂર્વક તમે ભરતી કરવા માંગતા હો અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના હિતમાં તમારી ભાવના, ન્યાય અને નીતિ મુજબ જો ભરતી કરવાની હોય તો તાત્કાલિક આવા હસમુખ પટેલ જેવા પૂમવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિને આવી પોસ્ટ ઉપરથી દૂર કરવો જોઈએ. નવઘણજી, આગામી સમયમાં શું રણનીતિ રહેશે? આગામી સમયની અંદર અમારી તે પ્રમાણે ગઈકાલે અમદાવાદ શાહીબાગ એનેક્સી સર્કિટ હાઉસની અંદર સમગ્ર ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજના અમે આગેવાનોની મીટિંગ કરી છે અને ગુજરાત સરકારને આપણી ટીવીના માધ્યમથી, મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને હું વિનંતી કરું છું કે જીપીએસસી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલને દૂર કરવો જોઈએ, કોઈ પ્રમાણિક માણસની વરણી કરવી જોઈએ અને સરકાર અમારી માંગણી 1 મહિનાની અંદર ને સંતોષે તો સમગ્ર ગુજરાતનો ઓબીસી એસટી એસસી સમાજ મહા આંદોલન કરવાનો છે. આ મુદ્દે કોઈ વાતચીત થઈ છે સમાજના લોકો સાથે કે કંઈ? ગઈકાલે જ અમારા સમાજના લોકોની અમદાવાદમાં બેઠક મળી. બરાબર. શાહીબાગની અંદર એનેક્સી સર્કિટ હાઉસની અંદર સમગ્ર ગુજરાતના ઓબીસી એસટી એસસી ત્રણેય સમાજના આગેવાનોએ હાજરી આપી અને હાજરીની અંદર સર્વાનુમતે અમે ઠરાવ કર્યો છે કે ગુજરાતની અંદર અમારો પ્રાથમિક પહેલો મુદ્દો જીપીએસસી બોર્ડના અધ્યક્ષ તરીકે હસમુખ પટેલને હટાવવા જોઈએ અને પ્રમાણિક માણસની નિમણૂક થવી જોઈએ અને જીપીએસસી બોર્ડની ભરતીની અંદર મૌખિક ઇન્ટરવ્યુ બિલકુલ નાબૂદ થવું જોઈએ. આ અમારી માંગણી છે. બિલકુલ. નવઘણજી અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો આભાર.